ધોરાજીની 80,000ની પ્રજા વચ્ચે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં માત્ર એક MBBS ડૉક્ટર દરરોજ 400થી 500 દર્દીઓની નોંધાઈ રહી છે OPD। ડૉક્ટરોની ઘટ બાબતે તંત્રને જગાડવા યુવાનોનો અનોખો પ્રયાસ। સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર યુવાનોએ લગાવ્યા વિવિધ પોસ્ટર। ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની ઘટ, ધોરાજીનો વિકાસ ગાંડો થયો સહિતના લખાણ સહિતના લાગ્યા પોસ્ટર। મારું નામ લખન ચૌહાણ। આજરોજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડોક્ટરોની ઘટ છે એ ઘટ બાબતે અમે પોસ્ટર ચોંટાડીને સરકારશ્રીનો વિરોધ કરી રહ્યા છીએ અને વિરોધ એવો છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે અને જે સરકાર સલામતીના દાવા કરી રહી છે અને ત્યારે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે। આજે અમારો કાર્યક્રમ એવો હતો કે પોસ્ટર ચોંટાડીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે ડોક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે। જો આવું નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને સરકાર સુધી પહોંચાડીને તાત્કાલિક ભરતી કરે એવી માંગ કરીશું। મારું નામ સલીમ મુગલ। આજરોજ ધોરાજી શહેર સરકારી હોસ્પિટલ ખાતે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા મળી અને એક પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવેલ છે, જેની અમારી માંગણી અને એવી છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં આશરે 10 જગ્યાઓમાંથી 3 જેટલા ડૉક્ટર હાજર છે અને 7 જેટલા ડૉક્ટરોની ઘટ છે। એક તરફ વિશ્વ આખામાં કોરોના મહામારી ફરીવાર ઉથલો મારી રહી છે। શિયાળાની ઋતુની અંદર ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળ્યા છે, ત્યારે તંત્ર દ્વારા મસ્ત મોટા દાવા સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પણ અહીંની પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે। એટલે પોસ્ટર લગાડી તંત્ર, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને દંડેરવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યું છે। પોસ્ટર એ લગાવે છે કે ધોરાજીનો વિકાસ ગાંડો થયો, ધોરાજીને ગતિશીલ ગુજરાતનું આ ધોરાજી હોસ્પિટલનું ઉત્તમ ઉદાહરણ જેવા અનેક સૂત્રો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। હાલો, મારું નામ દિલાવર બધું કુરેશી। આજરોજ અમે ધોરાજી સરકારી હોસ્પિટલે ભેગા થયા છીએ। પોસ્ટર લગાડી અહીંયા ડૉક્ટરની માંગ કરી છીએ। એની પહેલાં બી અમે કેટલા કર્યું છે, માંગ કરીએ છીએ, પણ તે છતાં કોઈ જાણતા નથી। આજ પાછા અમે કરીએ છીએ। તે છતાં લાખોના સાધન છે, હરેક ઓર્થોપેડિક સાધન છે, પણ કોઈ ડૉક્ટર જ નથી અહીંયા। બસ આ જ આંદોલન જ ચાલુ છે અમારા। કલ્પેશ ભાષા, ABC ન્યૂઝ ગુજરાત, ધોરાજી।